ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે ઝુંબેશ થઈ સફળ। ખેડૂતોને 8 કલાક વીજળી વિના કાપે વીજળી મળશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે જાહેરાત। આજે સવારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે થઈ હતી બેઠક। ઓછામાં ઓછી 6 કલાક વીજળી વિના કાપે અપાશે અને આજથી જ આ બાબતેનો અમલ પણ શરૂ થઈ જશે। कम से कम 8 कलाक वीजળી पूरा वोल्टेज थी सतत आ समये खेडूतोने मળી રહે એવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। સંજોગો વસાત કદાચ ઘટ પડે તો ઓછામાં ઓછી 6 કલાક તો વીજળી ખેડૂતોને સતત પૂરા વોલ્ટેજથી આપવી જ। તો અનિયમિત પાણી અંગે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ખેડૂતોને નર્મદાનું પાણી 31 માર્ચ સુધી અપાશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું છે નિવેદન। ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે ઝુંબેશ સફળ થઈ છે। આજથી જ આ બાબતે અમલીકરણ પણ શરૂ થઈ જશે। હવે નર્મદાનું સિંચાઈ માટેનું પાણી 31 માર્ચ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાનો છે, પણ ત્યાર પછી અપૂરતા આવકને કારણે સરદાર સરોવર નિગમમાં પૂરતો જથ્થો સિંચાઈ માટેનો ઉપલબ્ધ ન હોવાના કારણે 31 માર્ચ પછી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી। સરકારની વીજળી અને પાણી મુદ્દે મહત્વની જાહેરાત। સરકારના નિર્ણય બાદ પણ કોંગ્રેસ સરકારને ઘેરવાના મૂડમાં છે। જો ખેડૂતોને વીજળી નહીં મળે તો વિધાનસભામાં દરરોજ હંગામો કરીશું। કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યના ખેડૂતોને કર્યું છે આહવાન। જો સરકાર વીજળી ન આપે તો અમારો સંપર્ક કરજો। તમારા માટે અમે આવી જ ઉગ્ર રજૂઆત કરીશું। ફરીથી જ આ વખતે આ જ રીતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, જે રીતે ગઈકાલે પણ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં। વીજળી આપવા મામલે કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા વિધાનસભા બહાર ધરણા પણ કરવામાં આવેલા હતા અને ગૃહની અંદર દેખાવો પણ કરવામાં આવેલા હતા। અંતે હવે સરકાર ઝૂકેલી છે અને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે ખેડૂતોને સતત 6 કલાક જે વીજળી છે તે આપવી। આપણી સાથે કોંગ્રેસી ધારાસભ્યો છે, તેમની સાથે વાત કરીએ। લલિતભાઈ, જે રીતે તમે દેખાવો કરેલા, જીત તમને મળેલી છે, ખાસ કરી અને કઈ રીતની સરકાર સાથે આ સમગ્ર મામલે વાત થઈ? પહેલી વાત તો આ અમારી જીત નથી, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની જીત છે। ખેડૂતોના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં અને વિધાનસભાની બહાર અમે સૌ સાથી ધારાસભ્યોએ લડાઈ કરી અને આજે સવારે 9 વાગે ઉર્જા મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીએ અમારી 5 ધારાસભ્યો સાથે બેઠક કરી। ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, પ્રતાપભાઈ દુધાત, લલિતભાઈ કગથરા અને કિરીટભાઈ પટેલ સાથે। એમાં પીજીવીસીએલના અધિકારીઓ, જેટકોના અધિકારીઓ 1 કલાકની ચર્ચાના અંતે માનનીય મંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે કે 8 કલાક વીજળી આપશું। કોઈ સંજોગો જો એવા નિર્માણ થશે, ક્યાંય વિક્ષેપ આપશે વીજળીમાં, તો 6 કલાક તો કન્ટિન્યુ આપીશું। અને 12 દિવસ જ્યાં વીજળીના ધાંધિયા હતા, એ 12 દિવસની અંદર જે ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી નથી મળી, એ સરપ્લસ કરી અને ખેડૂતોને વીજળી આપવા માટેનો પ્રયત્ન કરીશું। અમારી તો ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે કે આ વચન પછી જો ખેડૂતોને વીજળી નહીં મળે તો અમે ધારાસભ્યશ્રીઓ વિધાનસભાની અંદર દરરોજ હંગામો કરવાના છીએ, ખેડૂતોના મુદ્દે લડાઈ કરવાના। કલાક કન્ટિન્યુ વીજળી ના મળે તો અમારા ટેલિફોનિક ફરી વખત અમારી ઉપર મારો ચલાવો, બધા વિસ્તારના ધારાસભ્યો ઉપર તમે ટેલિફોનિક જાણ કરો। અહીંયા અમે ગૃહની અંદર અને ગૃહની બહાર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશું। ખેડૂતોને વીજળીની અત્યારે ખાસ જરૂર છે। એક તો શિયાળુ પાકના એક છેલ્લા પાણ ચાલે છે અને ઉનાળુ પાકના વાવેતર કર્યા છે। ઉનાળુ પાકમાં અત્યારે કોરવાણ કાઢ્યા, બીજવાણ ન કાઢે ખેડૂત તો એનું બિયારણ ફેલ થાય, ઉગે જ નહીં। એટલે અમે સરકારને કીધું કે તમે કોઈ પણ સંજોગે તાત્કાલિક વીજળી આપો। તો મુદ્દો હતો, ખૂબ સેન્સિટિવ મુદ્દો હતો। કોંગ્રેસના ધારાસભ્યોએ 2 દિવસ આ મામલે દેખાવો પણ કરેલા, ગૃહની અંદર પણ દેખાવો કરેલા અને અંતે ખેડૂતોના જે પ્રશ્ન છે તેનો હલ આવેલો છે અને રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે કે ખેડૂતોને હવે 6 કલાક સતત વીજળી આપવામાં આવશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અને વાત કરીશું સોખડાધામના વિવાદની।
સોખડા હરિધામના સંતોના વિવાદને લઈને માથાકૂટ વધી ગઈ છે અને વડોદરા કલેક્ટરે શાંતિથી સમાધાન લાવવા માટે અપીલ કરી છે, જેમાં કલેક્ટરે બંને પક્ષ કાયદો વ્યવસ્થા જાળવવા પણ સૂચના આપી છે બંને પક્ષને। તો કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું છે કે બંને પક્ષના સંતોએ શાંતિથી સમાધાન લાવવાની ખાતરી આપી છે અને ત્યારે જો વિવાદ નહીં ઉકેલાય તો જરૂર જણાશે તો વિવાદ અંગેની અરજી ચેરિટી કમિશનરને મોકલવાની વાત પણ કલેક્ટરે કરી છે। તબક્કે માત્ર એટલું જ કહીશ કે એમને એટલી અત્રેથી વિનંતી કરવામાં આવી છે કે આપનો પ્રશ્ન શાંતિથી ઉકેલો, અનનેસરી કોઈ ઇસ્યુ ન થાય અને કાયદોની વ્યવસ્થા જળવાયેલો રહે એ પ્રકારે કરે અને સંતોએ અમને ખાતરી આપી છે કે શાંતિપૂર્વક એ લોકો પ્રશ્નો ઉકેલે। થેન્ક યુ। એમની જે રજૂઆત જે આવી છે, એમની જે ગઈકાલે જે રજૂઆત આવી છે એ પહેલાં જોઈશું કે ચેરિટી કમિશનરને મોકલવા પાત્ર છે કે કેમ, અન્યથા અત્રેથી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જો જરૂર જણાશે તો ચેરિટી કમિશનર। વડોદરાના સોખડા હરિધામના સંતોનો વિવાદ હવે ચરમસીમાએ છે। હરિધામના સંત પ્રેમ સ્વરૂપ સ્વામી પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો આક્ષેપ છે કે 14મી માર્ચે રાત્રે સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીની ફેંટ પકડી અને તેમને મારી નાખવાની ધમકી આપી। સાથે જ સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। આ વિવાદ વધુ વકરતા સમાધાન માટે બંને પક્ષના સંતોને કલેક્ટર કચેરીએ બોલાવાયા હતા, પરંતુ ગુસ્સે ભરાયેલા હરિભક્તો કલેક્ટર કચેરી બહાર જ બાખડ્યા હતા અને સાથે જ મીડિયાકર્મીની હાજરીમાં જ હરિભક્તો ભાન ભૂલતા ગાળાગાળી પર ઉતરી આવ્યા। શાંતિ સુલે જળવાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તોને નિમિત્ત બનાવીને જે રીતે આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, બૂમો પાડીને બોલનારા ભક્તોને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય તો પ્રબોધ સ્વામીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે અને આ વાતનો ખુલાસો કરે કે એમની સાથે શું થયું છે। જે ઘટનાને આગળ કરીને આક્ષેપો કરવામાં આવે છે કે જેના કારણે શાંતિ સુલેહ બંધ થાય, કાયદો વ્યવસ્થા ખોરવાય એવી જે પરિસ્થિતિ ઊભી કરી છે, આ ભક્તોના માધ્યમથી એમને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય અને હોય તો પ્રબોધ સ્વામીજીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે, એમને પૂછો કે શું હાથ પકડવાનું કારણ એટલું જ છે કે એમને વાત કરતા હતા, એ અધૂરી વાતે ગુસ્સે થઈને જતા રહેવા માંડ્યા, ત્યારે એમને હાથ પકડીને એમ કીધું તમારી વાત તો પૂરી સાંભળો, આથી વધારે કાંઈ નથી। જેને જવાબદારી સોંપાય છે એના હાથ પકડીને આ રીતે વ્યવહાર યોગ્ય માનો છો? કોઈને જવાબદારી સોંપવામાં નથી આવી। પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીને નથી સોંપાઈ? ખોટી વાત છે। માત્ર પ્રેમ સ્વરૂપ સ્વામીજીને સ્વામીજીએ જવાબદારી સોંપી છે, બાકી બધી ઉપજાવી કાઢેલી અફવા। દેવ પક્ષ જિલ્લામાં શાંતિ રહે એવી અમને શુભેચ્છા સાથે બહુ સારી વાત કરી છે, એટલે અમે શાંતિ જાળવવા સંપૂર્ણ પ્રયત્ન કરીશું। બસ આ મંદિરનો જે વિવાદ છે અમારા મંદિરનો, એ વિવાદમાં આપ અમને સાનુકૂળતા બધી કરી આપો। બધાને ખબર છે કે હરિધામ સોખડા મંદિર હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા પછી એક ગાદીનો વિવાદ ચાલે છે અને વિવાદમાં બે સંતો સાથે મળીને ચાલે એવી અમારી એક ભાવના છે, એની ભાવના વ્યક્ત કરવા આવ્યા હતા અને કલેક્ટરે અમને એ વસ્તુનું અનુમોદન આપ્યું છે કે તમે બંને ભેગા મળી શાંતિથી આ વિવાદ પતાવો, એ પ્રાર્થના સજાન છે મહારાજની છે। ભજન પ્રાર્થનાથી શાંતિથી આવશે એવો વિશ્વાસ ભગવાન। એટલે આજે કલેક્ટર સાહેબે અમને અહીં આગળ બોલાવ્યા છે કે જે સંતોના પાસપોર્ટ જપ્ત કરેલા છે કે સંતોના બહાર જવા માટે જે સંતો પોતાનું ઘર બહાર છોડી અને હરિધામ મંદિરને પોતાનું ઘર બનાવ્યું છે, એ સંતોને આજે બહાર નીકળવું હોય તો ગેટ પાસની જરૂર પડે છે। જ્યારે સ્વામીજી હયાત હતા ત્યારે ગેટ પણ હતો નહીં, હરિધામ ચારે બાજુથી ખુલ્લું હતું। સ્વામીજી એવું માનતા હતા કે આ પ્રભુનો દરબાર છે, આમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે। જ્યારે સ્વામીજીની જે નીતિ નિયમ હતા, જે ધારાધોરણ હતા, સ્વામીજીનો જે પ્રેમનો કાયદો હતો, એના અત્યારે ચીરે ચીરા ઉડાડી રહ્યા છે આ લોકો। મંદિરના ગેટ પર બાઉન્સરો મૂકી દીધા છે। હરિભક્તોએ જે લોહીનું પાણી કરી અને મંદિરને તપશ્ચર્યાથી મંદિરને ઊભું કર્યું, આજે હરિભક્તો ઠાકોરજીના દર્શન કરવા માટે નથી જઈ શકતા। પાટીદાર આગેવાન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે રાજ્યની રાજનીતિમાં જોરદાર ગરમાવો છે। અટકળો વચ્ચે ફરી નરેશ પટેલે રાજકારણમાં જોડાવાના સંકેત આપતા સ્પષ્ટ કર્યું છે કે 15 દિવસમાં પાકો નિર્ણય લઈ લેવાશે। આ મુદ્દે મહેસાણાના લેઉવા પાટીદાર સમાજના લોકોનો મત શું છે તે જાણીએ। નરેશ પટેલ ફરી એક વખત સક્રિય બન્યા છે અને ટૂંક સમયમાં તેઓ રાજકારણમાં જોડાશે તેવી વાત કરી રહ્યા છે। ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણાના પાંડુ ગામે કે જ્યાં મોટી
ભાગના જે લોકો છે તે લેવા પાટીદાર છે અને આપણા સાથે લેવા પાટીદાર સમાજના લોકો જોડાયા છે કે તેમના પૂછીશું કે જે નરેશ પટેલ છે તેઓ રાજકારણમાં આવવાથી તેમને શું ફરક પડશે, સમાજને શું ફરક પડશે અને નરેશ પટેલને કેમ રાજકારણમાં આવવું જોઈએ. શું કહેશો, શું નામ તમારું? અને નરેશ પટેલ હાલ રાજકારણમાં આવવાની વાત કરી રહ્યા છે, શું માનો છો, કેમ આવવું જોઈએ? નરેશ પટેલ જેવા સાહસિક માણસને રાજકારણમાં આવવું જોઈએ એ 100%. અને જો રાજકારણમાં આવશે તો અમારા સમાજને મોટો ફાયદો થશે. શું લાગે છે, કેટલો ફરક પડશે એ રાજકારણમાં આવશે? 100% ફરક પડશે, ઘણો ફરક પડશે. તમને શું લાગે છે, નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે? કોઈ પણ પક્ષમાં જોડે, અમે એમની સાથે જ છીએ. અને રાજકારણમાં આવવું પડશે, શું કહેશો? હું પોતે એક સ્ટુડન્ટ છું. નરેશ પટેલ પાટીદાર સમાજમાં જો આગળ આવે તો ઘણા બધા સ્ટુડન્ટોને લાભ મળે છે. અત્યારે પાટીદાર સમાજમાં અનામત મળતી નથી, તેના લીધે સારા ટકા હોવા છતાં સ્ટુડન્ટને મેડિકલમાં એડમિશન મળતું નથી. બીજા વર્ગમાં ઓછા ટકા હોવા છતાં તેમને મેડિકલમાં ઇઝીલી એડમિશન મળી જાય છે. તો એ આવે તો પાટીદાર સમાજને 100% ફાયદો થાય. શું ફરક પડશે આવશે તો? એ આવે તો પાટીદાર સમાજના જે સ્ટુડન્ટો જેમને એડમિશન માટે એડમિશન મળતા નથી, અનામત મળતી નથી, તેમ અનામત મળે અને સ્ટુડન્ટો પાટીદાર સમાજના સ્ટુડન્ટો આગળ વધે. શું માનો છો, કયા પક્ષમાં જોડાશે? કોઈ પણ પક્ષમાં જોડાય, અમે એમની સાથે જ છીએ. ચોક્કસથી આપણા સાથે વડીલ પર છે, તેમના સાથે વાતચીત કરીશું. શું કહેશો, એવી કઈ પરિસ્થિતિ સર્જાઈ કે નરેશ પટેલે રાજકારણમાં આવવું પડશે? પરિસ્થિતિમાં તો એવું છે કે લેવા પાટીદાર સમાજ જે છે એ સમાજને આ જે હાલની જે સરકાર છે એ ઓરમાળ્યું વર્તન રાખી રહી છે.